અને ગુજરાતના લોકોને જરા બતાડો ભાઈ કે લોકોનો વ્યૂ શું છે. જરા કેમેરો આ બાજુ કરીને જુનાગઢ ગિરનાર પર્વત ઉપર 2000 પગથિયા ચડો, ત્યાં અમારા ધર્મગુરુ વેલનાથ બાપુની સમાધિ આવેલી છે. ત્યાં હાલવા ચાલવાના બહુ મોટા તકલીફ છે. પથરા જુઓ તમે, હાલવામાં તકલીફ પડે. એટલે સરકારને અમારે એવું જ કહેવાનું હોય કે અહીંયા પગથિયાને રસ્તો બને સારો. એટલે અમારા જે સમાજના બધા માણસો આવે ધર્મગુરુ બાપુને દર્શન કરવા, એને કોઈ જાતની ગવડતા ન પડે. હું વેલનાથ સેના પ્રમુખ સુરનગરથી બોલું, અશોકભાઈ રીબડિયા. આ મારી પ્રાર્થના સાંભળજો અને આ પગથિયા બનાવો, ये हमारी अपील है तुमने। और दोस्तों आप देख सकते हैं ये है ऊपर जाने का रास्ता और ये सीढ़ी नीचे जाती है और बिल्कुल यहीं पर ये बोर्ड लगा हुआ है, आप देख सकते हैं जय वेलनाथ बापू। तो चलो हम चलते हैं वेलनाथ बापू की समाधि की ओर। ઠાકોર સમાજના છોકરા આ વિડીયો જોતા હોય ને તો સાંભળજો. તમે ગિરનાર ડુંગરો ચડો છો અને દત્તાત્રેય અંબાજી દર્શન કરીને પાછા વયા જાવ છો. લગભગ અહીંયા કદાચ 100માંથી 25-30 જણા આવતા હશે. તો બધાને એટલું કહેવાનું કે આપણા વેલનાથ બાપાની સમાધિ છે અહીંયા, તો તમે અહીંયા જરૂરથી આવજો. पानी का झरना गिर रहा है, पानी के बीच में नहाने का मजा, वो बापू का दर्शन करने का मजा अलग ही आया है। जय वेलनाथ, जय वेलनाथ। यहाँ पर है वेलनाथ बापू की गुफा और